કામ કરે છે સતીશભાઈ, જોઈ શકો છો। હાલો ઇડલી ખાવા। હા, ગરમા ગરમ। હા। આ એન્જિન આ બાજુ આવે છે। હેલો દોસ્તો, તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ બિલીમોરા। આપણે એક આજે નાની અમથી ટ્રેન જર્ની કરવાના છીએ અને તમને દેખાડું કઈ બાજુ ટ્રેન ચેન્જ કરવાની છે। અને આજે ટ્રેન જર્ની કરવા માટે મારી સાથે છે ભરત અને સતીશ, જોઈ શકો છો। આજે અમે આવ્યા છીએ બિલીમોરાથી જે વઘઈમાં વચ્ચે ટ્રેન જે હાલે છે તેના ટૂર કરવા અને જોવા કે કેવી જર્ની છે। બધાએ બહુ વિડીયો બનાવીને કહે છે અને વખાણ કરે છે, તો મેં કીધું ચાલો આપણે પણ જઈએ અને ટ્રેન જર્ની કરીએ। તો તમને દેખાડું કેવી છે ટ્રેન જર્ની, ચાલો। અને શું ટિકિટ છે અને ક્યાંથી ટિકિટ મળશે અને બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે। આ છે પટરી, જોઈ શકો છો તમે કેટલી નેરો પટરી છે અને આ નેરો ગેજ ટ્રેન જ છે અને 110 વર્ષ જૂની ટ્રેન છે। ચાલો નીચે જઈએ, આપણી ટ્રેન આ પ્લેટફોર્મ ઉપર લાગશે અને સામેની સાઈડ જે ટ્રેન આવી રહી છે ત્યાં પ્લેટફોર્મ નંબર 1 છે, ત્યાંથી તમને ટિકિટ મળી જાય। અને આ સીડી ચડી અને અહીંયા સાઈડથી તમે ઉતરી આ બાજુથી અને નીચે આવી અને તમે આ પ્લેટફોર્મ ઉપર તમે જઈ શકો છો। તો ચાલો આપણે નીચે જઈએ, લાડ બધા પેસેન્જર પણ આવી ગયા છે, તો નીચે જઈએ અને તમને દેખાડીએ કેવી છે ટ્રેન, તેની સાથે ફોટા બોટા પાડીએ અને તમને જર્ની બતાવીએ। આજે વરસાદનો મોસમ છે તો નહીં, પણ વરસાદ આવે તો મજા આવે। ચાલો, તો આપણે અહીંથી ઉતરવાના છીએ નીચે। મારા સતીશભાઈ નાસ્તો કરીને આવ્યા નથી, તો આપણે નાસ્તો કરી લઈએ। હા, એ સાઈડ દુકાન છે, ચાલો નાસ્તો કરી લઈએ। કામ કરે છે સતીશભાઈ, જોઈ શકો છો। હાલો ઇડલી ખાવા। હા, ગરમા ગરમ। હા, ઇડલી ખાઈ હતી, થોડોક નાસ્તો થઈ જાય તો સારું પડે, કેમ કે 1 વાગે પોગાડશે। ટેસ્ટમાં સારી છે, ગરમા ગરમ। આ વિસ્ટ્રા ક્રોમ કોચ છે અને જોઈ શકો છો તમે। આપણી આવી ગઈ છે અને આ વિસ્ટાડ્રોમ કોચ છે અને આમાં 2 છે, પહેલાં એક જ હતો, અત્યારે 2 થઈ ગયા છે, જોઈ શકો છો। અને આપણી સંપર લોકલ ડબ્બામાં છે, લોકલ ડબ્બો તમને દેખાડી દઉં। હેલો મિત્રો, જો આ ટ્રેનની હિસ્ટ્રીની તમને વાત કરું તો આ ટ્રેનનો ટ્રેક 63 કિલોમીટર લાંબો છે, જેની શરૂઆત 1913 બ્રિટિશ શાસનના સહયોગી ગાયકવાડ રાજા સયાજી રાવે કરી હતી
અને બિલ્લીમોરા વઘઈ ટ્રેન ડીઝલ એન્જિન આવ્યા પહેલાં સ્ટીમ એન્જિન ઉપર ચાલતી હતી. 1937માં આ ટ્રેનમાં ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું હતું. 1954માં આમાંથી સ્ટીમ એન્જિનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશનમાં રેલવે હેરિટેજના રૂપમાં રાખવામાં આવ્યું હતું. સિકલી રોડ રેલવે સ્ટેશન આવી ગયું છે, જોઈ શકો છો સિકલી રોડ. અને અમે લોકલ ટ્રેનમાં બેઠા છે અને આ ટ્રેન તમને 110 વર્ષ જૂની ટ્રેન છે. અને આમાંથી પણ મજેદાર વાત એ છે કે આ ટ્રેન અનેક ક્રોસિંગ ઉપરથી પ્રચાર થાય છે, પરંતુ કોઈ ગેટમેન નથી. ટ્રેન ક્રોસિંગ ઉપર રોકાય અને જેમાં સવાર એક રેલવે કર્મચારી દરેક ક્રોસિંગ પર ઉતરીને ટ્રાફિકને હટાવીને ગેટ બંધ કરે છે. પસાર થાય ટ્રેન ગેટને પાર પસાર થાય પછી ગેટ ખુલે છે અને ટ્રેન ફરીથી ટ્રેનમાં બેસીને આગળ વધી જાય છે. મિત્રો, તો આ હતી ટ્રેન અને તમને કેવી લાગી જર્ની જરા કહેજો. અને આનો જે જનરલ ડબ્બાનો જે ચાર્જ છે તે 20 રૂપિયા છે અને જે તમારે આ વિસ્ટાડોમ લેવો હોય તો 265 રૂપિયા ટિકિટ ભાડું છે. 20 રૂપિયા તમને બિલ્લીમોરાથી વઘઈ માટેનો છે અને 265 રૂપિયા જે છે તે બી બિલ્લીમોરાથી વઘઈ સુધીનો છે. અને તમે ત્યાંથી ટ્રેન ડિપાર્ચર થઈ જાય તો તમે વિસ્ટાડોમમાં ટિકિટ નહીં બુક કરાવી શકો, તો તમારે પહેલાં જ તે અડધી કલાક 15 મિનિટ પહેલાં ટિકિટ હોય તો બુક કરાવી દેવી IRCTC એપથી. આ એન્જિન આ બાજુ આવે છે, એ આ બાજુ વઘઈથી આ બાજુ લાગી જાય વિસ્ટાડોમમાં. તો તમારે વિસ્ટાડોમમાં જો ટિકિટ લખાવી હોય તો એની 265 રૂપિયા ભાડું છે. અને તમને આવવામાં તમને સારું પડશે કેમ કે તમને આ સાઈડનો નજારો મળશે જોવા. અત્યારે જોવા એન્જિન આવી ગયું છે, ડીઝલ એન્જિન છે, જોઈ શકો છો. તો સારી હતી જર્ની, પણ તમને જે જર્નલમાં કરતાં તમે જે સન્ડેમાં આવો તો વિસ્ટાડોમમાં ટિકિટ લ્યો છો તો તમને સારું પડશે. તો ટ્રેન હતી, મસ્ત જર્ની હતી, સારું લાગ્યું અને આ જંગલ વિસ્તારમાં સારું છે જોવા માટે. અને પણ મોન્સૂનમાં ખાસ મોન્સૂનની અંદર તમે આવશો તો તમને વધારે મજા આવશે. તો ચાલો આપણે હવે વઘઈ પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અમે ગિરાધોધ જવાના છો, તો તમે એ બીજા પાર્ટમાં જોવા મળશે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો.